મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો હતો. પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણની અંદર આપણે સમમિતિ જોઈ, દેહકોષ્ઠ જોયું, એનું પાચન તંત્ર, પ્રજનન તંત્ર, એનું રુધિર ભિસરણ તંત્ર પણ આપણે અભ્યાસ કર્યો કે કયા પ્રકારનું હોય છે એના વિશે. ઓકે, હવે આપણે એક સમુદાયની વાત કરી હતી કાલે કે જે પ્રજીવ એટલે કે પ્રોટિસ્ટા સમુદાય હતો. હવે આપણે આજે શાના વિશે વાત કરવાના છીએ? સછિદ્ર સમુદાય એટલે કે પોરીફેરા વિશે આપણે વાત કરવાના છીએ. અહીં જે આપણને જોવા મળે છે એટલે કે જે સછિદ્ર સમુદાયમાં જે સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે, સ્ટ્રક્ચર છે આખું, એ રચના છે આખી છિદ્રિષ્ટ છે. કેવી છે? છિદ્રિષ્ટ રીતે એનું સ્ટ્રક્ચર છે આખું ગોઠવાયેલું છે, એટલે કે ડોટ ડોટ તમે એવી રીતે કહી શકો. છિદ્ર છે એની અંદર, આવી રીતે પણ આખું સ્ટ્રક્ચર છે ગોઠવાયેલું છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ જે પોરીફેરા છે એટલે કે સછિદ્રના અભ્યાસને શું કહેવામાં આવે છે? સછિદ્રનો જો અભ્યાસ કરીએ પેરાઝુઓલોજી કહેવામાં આવે છે. ક્લિયર? જે સછિદ્ર સમુદાય છે એનું જે આયોજન છે, આપણે આયોજન બે રીતે ભણ્યા હતા. એક તો સ્પેસી સ્તરીય આયોજન અને બીજું હતું કોષીય આયોજન. કોષીય આયોજન આપણે કોને કહેતા હતા? કે જેમાં કોષો કાર્યને લઈને એકબીજા સાથે સંકળાયેલા ના હોય. જે કોષો છે કાર્યને લઈને એકબીજા સાથે સંકળાયેલા ના હોય, આપણે એને શું કહીએ છીએ? કોષીય આયોજન. જ્યારે પેશી આયોજનની જ્યારે વાત કરવામાં આવે તો પેશી આયોજન કોને કહેવામાં આવે છે? કોષો ભેગા મળીને શું કરે છે? પેશી બનાવે છે. પેશી છે અંગ બનાવે છે. અંગના લીધે શું બને છે? અંગતંત્ર બને છે. એટલે અહીં કોષો જે છે એ ભેગા મળીને કામ કરશે. તો અહીં આપણે જોઈએ તો જે પોરીફેરા છે એનું કોષીય આયોજન જોવા મળે છે. કયું આયોજન જોવા મળે છે? પોરીફેરામાં ક્લિયર? પોરીફેરાની અંદર શેનું કયું આયોજન જોવા મળે છે? કોષીય આયોજન જોવા મળે છે. અહીંયા આપણે વસવાટની વાત કરીએ તો વસવાટમાં બધા જ સછિદ્ર જલીય વસવાટ ધરાવે છે. કેવા? જલીય વસવાટ છે ધરાવે છે. એટલે કે નિવાસ સ્થાન એનું ક્યાં જોવા મળશે આપણને? દરિયાની અંદર. અને ક્યારેય ઘણા એવા પણ સછિદ્ર જોવા મળે છે, મોટા ભાગે તો જોઈએ તો આપણે જલીય જ હોય છે, પણ અમુક જે સછિદ્ર હોય છે એ દરિયાઈ અમુકની વાત કરીએ છીએ. અને મીઠા પાણીમાં વસતા સજીવો. ઓકે, અમુક જે કે હોય છે કેવા હોય છે? દરિયાઈ હોય છે અને મીઠા પાણીની અંદર વસે છે. અને આની જે દેહ રચના છે, દેહ રચનાને આપણે બે રીતે ડિવાઈડ કરી હતી, સમમિતિ અને અસમમિતિ. અને ત્રીજું કયું હતું?
દ્વિપાર્શ્વીય રચના સરખા ભાગમાં વિભાજિત થાય. રિવાઇન્ડ કરાવું છું. સરખા ભાગે વિભાજિત થાય. કઈ રીતે? એક જ ધરીએ તો એને શું કહેવાય? સમમિતિ કહેવાય. અને જો ના થાય તો એને અસમમિતિ કહેવાય. ત્રિપાર્શ્વી એટલે કોઈ એક ધરીએ ડાબા અને જમણા ભાગમાં વિભાજિત થાય છે. અને પણ કેવું? સરખું. તો એને શું કહેવાય છે? દ્વિપાર્શ્વીય. તો અહીં આપણે જોઈએ કે જે આ સ્ટ્રક્ચર છે એટલે કે સછિદ્ર સમુદાય છે, એ સછિદ્ર સમુદાયની જે સમમિતિ છે કયા પ્રકારની જોવા મળે છે? અસમમિતીય. એટલે કે એનું આપણે જો એક ધરીએ આપણે એને કટ કરીએ તો એ સરખા ભાગોની અંદર વિભાજિત થતી નથી. અહીં છિદ્રિષ્ટ ગુહાઓ અને શું આવેલું છે? નલિકાઓ જોવા મળે છે. છિદ્રો જોવા મળશે, ગુહાઓ જોવા મળશે અને શું જોવા મળશે? નલિકાઓ છે જોવા મળશે. એની સિવાયની જો આપણે વાત કરીએ તો અહીં જે પાણીનો પ્રવાહ પસાર થાય છે, જલીય છે એટલે પાણી હોવાનું ત્યાં આપણને પાણી જોવા મળશે. તો અહીં પાણીનો જે પ્રવાહ પસાર થાય છે એ પોતાના શરીરની અંદર સંગ્રહ કરે છે, પણ જે વધારાનું પાણી છે આશ્યક દ્વારા દૂર કરશે. આશ્યક શું છે? આશ્યક એક છિદ્ર જેવું સ્વરૂપ હશે કે જેમાંથી પાણી છે એ બહાર, વધારાનું પાણી છે બહાર નીકળી જશે. ક્લિયર? શરીરની અંદર જે પાણી છે એનો સંગ્રહ કરશે અને વધારાનું પાણી છે એને બહાર કાઢી નાખશે. હવે અહીંયા છિદ્રિષ્ટ ગુહાની આપણે વાત કરીએ. છિદ્રિષ્ટ ગુહા મારફતે પાણી ક્યાં પહોંચે છે? શરીરમાં. અને ખબર પડશે કે આ વધારે છે તો એ આશ્યક માફકે પોતે બહાર કાઢી નાખશે. અહીં સ્તર કવચોની ખાસ કહીએ તો એક ખાસિયત જોવા મળે છે જે છે નિવાપ કોષો. એટલે કહેવામાં આવે છે એને કોલર સેલ. કોલર સેલ કયા પ્રકારના હોય છે એ જોઈએ. સછિદ્ર સમુદાયની ખાસિયત આપણે કહી શકીએ નિવાપ કોષો. નિવાપ કોષોને શું કહેવાય? કોલર સેલ. આ શું કરે છે? જે કશા છે એટલે કે છિદ્રિષ્ટ ગુહામાં આવી રીતે વલયાકાર રિંગ બનાવે છે, જોડાયેલી રહે છે કશા એના મારફતે. આ જે આખી વલયાકાર રિંગ બની એને આપણે શું કહીએ છીએ? કોલર સેલ. જેના પરિણામે એક સ્ટ્રક્ચર, દઢા જેવું સ્ટ્રક્ચર છે એ પ્રોવાઈડ કરે છે અને કશાને આવી એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવું હોય તો ઈઝી થઈ જાય છે.
એના એક્ઝામ્પલ જોઈએ. સાયકોનની જો હું વાત કરું, સાયકોન સાયકોનની અંદર આપણે જોઈએ જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરની અંદર જો ફ્લેજેલમ છે, આ કોલર સેલની વાત કરીએ છીએ, એ નિવાપ કોષો, આ ફેગોસાઇટોસિસ ઓફ ફૂડ પાર્ટિકલનું શું કરશે? સંગ્રહ કરશે, અંતગ્રહણ કરશે. પછી છે કર્નોસાઇટ જે અહીંયા જે કોઈ પણ ફૂડ પાર્ટિકલ છે એનો સંગ્રહ ક્યાં થતો હશે? અહીંયા સેલની અંદર જે આપણને ફૂલાયેલો ભાગ દેખાય છે ત્યાં. પછી છે અમીબોસાઇટ. અહીંયા આપણને શું જોવા મળે છે? ફ્લેજેલમ જોવા મળે છે, એટલે કે કશા જોવા મળે છે. ના કોલર સેલ જે નિવાપ કોષો છે તે. ફેગોસાઇટોસિસ ઓફ ફૂડ પાર્ટિકલ, અહીંયા પાર્ટિકલનું સંગ્રહ થાય છે, અંતગ્રહણ થાય છે અહીંયા. એવી જ રીતે જુઓ, અહીંયા સ્પિક્યુલસ આપ્યું છે તમને, દ્રઢાઓ આપી છે અહીંયા. વોટર ફ્લો અહીંયાથી બહારની બાજુએ અહીંયા પાણી છે એનો સંગ્રહ થાય છે, અને વધારાનું પાણી છે એ બહારની બાજુથી નીકળી જાય છે. ક્લિયર અહીંયા સુધી? આ જે એક્ઝામ્પલ છે સાયકોન એક્ઝામ્પલ છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ સ્પોન્જિલા. સ્પોન્જિલાની આપણે પહેલા જ વાત કરી દીધી. આ કેવું કામ કરે છે? છિદ્રિષ્ટ જેવું કામ કરે છે. છિદ્રિષ્ટનો મતલબ શું થાય? કે છિદ્ર જેવી એની રચના છે. તો અહીં જે આપણને નાના નાના અહીંયા છિદ્ર જોવા મળશે કે જેના પરિણામે એ વધારાનું પાણી છે એ બહાર કાઢતા હશે. પછી છે લ્યુકોસેલેનિયા. આ સ્ટ્રક્ચરની અંદર તમને પ્રોપર દેખાય છે જે છિદ્ર છે એ. ઓકે, તો આપણે અહીંયા જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર શું લખશું? સ્પોન્જિલિયા, લ્યુકોસોલેનિયા, સ્પોન્જિલિયા, લ્યુકોસોલેનિયા, અને જે આપણે સાયકોન, આ એક્ઝામ્પલ છે એ સછિદ્ર સમુદાયમાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ આપણે જોઈએ કે સછિદ્ર સમુદાયની અંદર કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો પ્રજનનની વાત કરીએ તો પહેલા તો આ પ્રાણીઓ કેવા પ્રકારના છે એ જોઈએ. તો ઉભયલિંગી જોવા મળશે તમને. ઉભયલિંગી જોવા મળે છે, અને અલિંગી પ્રજનનમાં કલિકા સર્જન જોવા મળશે. અને લિંગી પ્રજનનમાં શુક્રકોષ અને અંડકોષનું જે નિર્માણ થાય છે લિંગી પ્રજનનની અંદર શુક્રકોષ કે અંડકોષનું જે નિર્માણ થાય છે એ જોવા મળશે. અહીં વિકાસ છે કયા પ્રકારનો છે? પરોક્ષ રીતે છે. હવે તો પહેલા તો વિકાસ કેટલા પ્રકારનો હોય છે જે આગળ પણ આપણે અલગ અલગ સમુદાયની અંદર આવશે એના વિશે અભ્યાસ કરીએ. તો વિકાસ એક તો પરોક્ષ હશે, અને બીજું શું હશે? સીધો વિકાસ હશે. પરોક્ષનો મતલબ શું થાય? પહેલા તો સીધો એટલે કે જે બાળ અવસ્થા છે, બાળ અવસ્થામાંથી
પુખ્ત અવસ્થા બનશે, બાળ અવસ્થામાંથી પુખ્ત અવસ્થા બનશે. આ છે સીધો વિકાસ. પરોક્ષ વિકાસનો મતલબ શું થાય? બાળ અવસ્થા, ડીંભ, લાર્વલ સ્ટેજ કહીએ આપણે એને, અને પછી એ પુખ્ત થશે. પરોક્ષ રીતે વિકાસ થતો હશે. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ દેડકો છે તો એના ઈંડા હશે, પછી એની આંત્રપૂછ આવશે, પગ આવશે જેને આપણે ટેડપોલ કહીએ છીએ, અને પછી દેડકો છે કેવો બનશે? પુખ્ત બનશે. વિકાસ માટેનું જસ્ટ એક્ઝામ્પલ છે, સમજજો. તો આ જે છે એ પરોક્ષ છે, કેમ કે વચ્ચે શું આવે છે? લાર્વલ સ્ટેજ આવે છે. અહીંથી બાળ અવસ્થાથી ડાયરેક્ટ પુખ્ત થાય છે, એને આપણે શું કહીએ છીએ? સીધો વિકાસ. તો અહીં જે વિકાસ જોવા મળે છે, સચ્છિદ્ર સમુદાયમાં જે વિકાસ હશે એ કેવો હશે? પરોક્ષ રીતે હશે. ફરીથી જોઈ લઈએ આપણે સચ્છિદ્ર સમુદાય. સચ્છિદ્ર સમુદાય છે છિદ્રિષ્ટ સ્ટ્રક્ચર ધરાવે છે, એટલે કે છિદ્રો વાળું ધરાવે છે. સચ્છિદ્રના અભ્યાસને આપણે શું કહીએ છીએ? પેરાઝુઓલોજી. અને જેનું આયોજન કેવું છે? કોષીય આયોજન. બે પ્રકારના આયોજન હોય છે, કોષીય હોય છે અને પેશીય આયોજન હોય છે. પેશીય આયોજનની વાત કરીએ તો એ કોષો ભેગા મળીને કામ કરશે, જ્યારે કોષીય આયોજન હશે તો કોષો ભેગા મળીને કામ કરશે નહીં. પોરીફેરામાં જો કોષીય આયોજન જોવા મળે છે અને વસવાટ છે બધા જ સચ્છિદ્રનો મોસ્ટ પ્રોબેબલ કેવો હોય છે? જલીય હોય છે. પણ અમુક એવા સચ્છિદ્ર છે કે જેનો વસવાટ છે દરિયાઈ અને મીઠા પાણીમાં જોવા મળશે. મીઠા પાણીની અંદર તમને જોવા મળશે. સમમિતિ, અસમમિતિ અને દ્વિપાર્શ્વીય આપણે જાણીએ છીએ. સમમિતિ એટલે સરખા ભાગે વિભાજિત કરે છે, એક જ ધરીથી આપણે કાપીએ તો, અને દ્વિપાર્શ્વીય એટલે એક જ ધરીથી આપણે કાપીએ તો અને ડાબુ અને જમણા ભાગે સરખું વિભાજિત કરે છે. અસમમિતીય રચના છે છિદ્રિષ્ટો અને ગુહાઓ અને નલિકાઓ એની અંદર જોવા મળે છે. અહીં જલીય પ્રવાહનો પસાર થતો હોય છે, એટલે પાણીનો સંગ્રહ પણ કરશે અને વધારાનું પાણી જે છે આશ્યકની મદદથી એ છિદ્રની બહાર છે એ ઉત્સર્જિત કરશે. છિદ્રિષ્ટ ગુહા છે એના દ્વારા પાણી છે શરીરની અંદર આવશે અને આશ્યક દ્વારા પાણી છે શરીરની બહાર નિકાલ થશે. સચ્છિદ્ર સમુદાયની જો એક ખાસ વિશિષ્ટતા હોય તો એ છે કોલર સેલ, એટલે કે કશા જોડે જોડાયેલા હશે કોલર સેલ. સ્પોન્જિલિયા, લ્યુકોસોલેનિયા અને સાયકોનાયના એક્ઝામ્પલ છે. એનું પ્રજનન કયા પ્રકારનું છે? ઉભયલિંગી પ્રકારનું જોવા મળે છે. જો અલિંગી પ્રકારનું હોય તો એની અંદર કલિકા સર્જન થાય છે, અને લિંગી પ્રકારનું હોય તો એની અંદર શુક્રકોષ કે અંડકોષનું નિર્માણ થાય છે. ત્યારબાદ વિકાસ છે એ પરોક્ષ અને સીધો વિકાસ હોય છે. પરોક્ષનો મતલબ શું થાય છે? બાળ અવસ્થામાંથી ડાયરેક્ટ પુખ્ત અવસ્થાની અંદર ટ્રાન્સફર થવું, મીન્સ રૂપાંતરણ થવું. અને જ્યારે પરોક્ષ વિકાસ હોય તો એમાં લાર્વલ સ્ટેજ છે એ આવશે. સચ્છિદ્ર સમુદાયનો વિકાસ છે આપણને કેવો જોવા મળે છે? પરોક્ષ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રી સમુદાયની જો વાત કરીએ તો કોષ્ઠાંત્રી એના નામની અંદર જ આપણને ખબર પડે કે શા માટે એને કોષ્ઠાંત્રી કહેવામાં આવે છે, કેમ કે કોષ્ઠ આવેલા છે એટલા માટે. પ્રાથમિક પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. અહીં પ્રાથમિક પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. પ્રાથમિક પેશી સ્તરીય આયોજનનો મતલબ શું થાય? કે કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી બનાવે છે. અને સૂત્રાંગો ધરાવતું કોષ્ઠ આંત્ર જોવા મળશે. શું? સૂત્રાંગો ધરાવે છે.
તેથી આ સમુદાયને શું કહેવામાં આવે છે? કોષ્ઠાંતરી સમુદાય છે કહેવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ તો આપણે કે એનો વસવાટ છે કયા પ્રકારનો છે, કે વસવાટ એ દરિયાઈ પાણીની અંદર જોવા મળશે, મીઠા પાણીની અંદર જોવા મળશે, એટલે કે જલીય વસવાટ છે, તમે એમ કહી શકો. અહીં શું જોવા મળે છે? જલીય વસવાટ છે એ જોવા મળશે. અહીં જે વસવાટ આપણે જોઈએ તો એ અમુક સ્થિર પણ હોય છે અને એકાકી અને વસાહતી જીવન છે પોતાનું ગુજારશે, એટલે કે એનું નિવાસ સ્થાન છે, નિવાસ સ્થાનની અંદર એ કેવી રીતે રહેતા હશે? તો એકાકી, મુક્ત તરતા અને અથવા વસાહતી જીવન છે એ ગુજારે છે. પાચન તંત્રની આપણે વાત કરીએ તો પાચન તંત્રની અંદર જોઈએ તો એની અંદર કયું પાચન તંત્ર જોવા મળે છે? અપૂર્ણ પાચન તંત્ર છે જોવા મળશે. દ્વિગર્ભસ્તરીય છે. પેશી સ્તરીય આયોજન આવેલું છે. દ્વિગર્ભ સ્તરીય જોવા મળે છે, પેશી સ્તરીય આયોજન ધરાવે છે. અને સમમિતિ કયા પ્રકારની હોય છે? તો અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ છે જોવા મળે છે. અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું? અરીય સમમિતિ આપણે કહી દીધું કે કોઈ એક ધરીથી બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક ધરીથી અહીંયા ડાબા અને જમણા ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે એક ધરીથી. અહીં ડંખા કીકા જોવા મળે છે. ડંખાગીકા કોષો જોવા મળે છે, એટલે કે ડંખ કોષો કહી શકો તમે એને. જે ડંખ કોષોમાં હિપ્નોકેપ્સિડાનું લેવલ પ્રમાણ છે એ વધારે જોવા મળશે. જે હવે પ્રજનન તંત્ર એના વિશે આપણે વાત કરીએ તો અહીં જે પ્રજનન તંત્ર છે એ પ્રજનન તંત્ર કયા પ્રકારનું હોય છે? અલિંગી અને લિંગી પ્રકારે જોવા મળશે. કોષ્ઠાંતરના બે પ્રકાર અહીં પાડવામાં આવે છે, એટલે કોષ્ઠાંતર કયા પ્રકારે હોય છે એ. એક છે પુષ્પક અને બીજું છે છત્રક. પુષ્પક એટલે શું? એનું સ્ટ્રક્ચર આ રીતે થતું હશે. છત્રક એટલે એનું સ્ટ્રક્ચર આ રીતે થતું હશે. ઓકે, છત્ર જેવું સ્ટ્રક્ચર થતું હશે. પુષ્પક છે એ મુક્ત તરતા છે. છત્રક છે એ કંઈક અટેચ હશે આવી રીતે. ક્લિયર? પુષ્પક અને છત્રક એ રીતે ધરાવે છે. અહીં જે ડંખ કોષો છે ડંખ માટે તો જવાબદાર છે, પણ તે સિવાય ખોરાકને પકડવા, પ્રતિચાર આપવા, પ્રતિસાર આપવા માટે પણ જવાબદાર છે. ક્લિયર અહીંયા સુધી?
ડંખકોશોનું ખાસ યાદ રાખવાનું છે આપણે કે શેના માટે જવાબદાર છે, પ્રતિસાર આપવા માટે જવાબદાર છે. અહીં જે કોષ્ઠાંત્ર છે, જો અહીંયા સ્ટ્રક્ચર છે હાઇડ્રાનું, અહીંયા મુખ દ્વાર આવેલું છે. શું છે? મુખ દ્વાર. અહીંયા અંડપિંડ આવેલું છે. આ દંડ પ્રદેશ છે. દંડ પ્રદેશનું કામ શું છે? આખા સ્ટ્રક્ચરને દંડ જેવું પ્રોવાઈડ કરશે, એટલે કે એને એકદમ સ્થૂળ પ્રકાર આપશે, એ ટકી રહે એટલા માટે. અહીંયા અંડપિંડ છે, અહીંયા જ શુક્રાણુ પણ આવેલા હશે, એટલે કે શુક્રપિંડ જોવા મળશે. જેમ અંડપિંડ અને શુક્રપિંડ એટલે કે ઉભયલિંગી તરીકે બતાવે છે, તો અહીં એક કલિકાનું આવી રીતે સર્જન થતું હશે, તો આને તમે કલિકા સર્જન કહી શકો. ક્લિયર? અહીં મુખદ્વાર છે, અહીં અધોમુખ પણ અહીં જ આવેલું છે. અધોમુખ છે એ મળદ્વાર જેવું કામ કરશે. બીજું કે આની અંદર પાચન કયા પ્રકારનું છે? અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. ક્લિયર? કયા પ્રકારનું પાચન જોવા મળે છે? અપૂર્ણ પાચન માર્ગ છે જોવા મળે છે. અહીં શરીર ગુહાનો અભાવ છે, શરીર ગુહાનો આપણને અભાવ જોવા મળે છે, એટલે કે એની અંદર આપણને શું જોવા મળશે? આંતરક ગુહા અને શરીર ગુહાનું કાર્ય કરતી એક સામાન્ય ગુહા આવેલી છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ્ઠાંત્ર કહીએ છીએ. શરીર ગુહાનો અભાવ છે, પણ શરીર ગુહા જેવું કાર્ય કરતી જેને આપણે કોષ્ઠાંત્ર કહીએ છીએ. ક્લિયર? ત્યારબાદ જો હું વાત કરું કે કોઈ પણ જે ચેતાતંત્ર છે, આનું ચેતાતંત્ર કયા પ્રકારનું જોવા મળે છે, એટલે કે સૌ પ્રથમ જો ચેતાતંત્ર ધરાવતું જો પ્રાણી હોય તો આ જ સમુદાયના પ્રાણીઓ છે, એટલે કે સૌ પ્રથમ આની અંદર જ ચેતાતંત્ર છે એ શોધવામાં આવ્યું હતું. સૌ પ્રથમ ચેતાતંત્ર શેમાં જોવા મળ્યું હતું? જે કોષ્ઠાંત્રી પ્રાણીઓ છે એની અંદર. સૌથી નિમ્ન કક્ષાના પ્રાણી કહેવાય છે આ કોષ્ઠાંત્રી. સૌથી નિમ્ન કક્ષાના સમુદાયના પ્રાણીઓ કોષ્ઠાંત્રી છે એમ કહેવામાં આવે છે. જે છત્રકો છે પુષ્પક છે એ અલિંગી પ્રજનનથી છત્રક બનાવશે, અને જે છત્રક છે એ લિંગી પ્રજનનથી પુષ્પક છે એનું નિર્માણ કરશે. આ ખાસ યાદ રાખવાનું છે. અલિંગી પ્રજનનથી છત્રક બને છે અને લિંગી પ્રજનનથી શું બને છે? પુષ્પક છે એનું નિર્માણ થાય છે. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. આ વાત કરીએ આપણે હાઇડ્રાની. હાઇડ્રાની અંદર શું હોય છે? અહીં અંડપિંડ આવેલું છે, અહીં અધોમુખ
જે આપણે મુખ દ્વાર, આ બધું આપણે સ્ટ્રક્ચરની અંદર યાદ રાખવાનું છે. હાઇડ્રાનું એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. હવે આપણે જોઈએ ફાઇસેલિયા. તમે સ્ટ્રક્ચર જોશો તો પહેલા તો આ સ્ટ્રક્ચર છત્રક જેવું છે. જો અહીં સ્ટ્રક્ચર કોના જેવું જોવા મળે છે? આપણને છત્રક જેવું જોવા મળે છે. ડેક્ટિલોઝોઇડ આને કહેવાય ગેસ્ટ્રોઝોઇડ્સ. સ્ટ્રક્ચરમાં આ રીતે આવી લાઈન છે અને એક લાઈન છે આવી રીતે એની ઉપર આમ ગોઠવાયેલું છે, વળેલું છે ઇન શોર્ટ, જેને આપણે શું કહીએ છીએ? ડેક્ટિલોઝોઇડ છે એ કહીએ છીએ. ક્લિયર? પછી જે ગોનોઝોઇડ, અહીં આ શું છે? ગોનોઝોઇડ છે. આ ન્યુમેટોફોર કહેવામાં આવે છે, એટલે કે વાતાવરણ પ્લાવક કહેવામાં આવે છે. શું કરશે? વાતાવરણમાંથી જે હવા છે એને એ લેશે ત્યાંથી. જે આ એક્ઝામ્પલ છે શેનું છે? ફાઇસેલિયાનું. હવે આપણે વાત કરીએ પુષ્પક. આ જે છે શું છે? પુષ્પક છે. એટલે એનું સ્ટ્રક્ચર જોવો પહેલા પુષ્પકનું. એટલા માટે આને શું કહેવામાં આવે છે? પુષ્પક કહેવામાં આવે છે. બોડી સ્ટોક છે, આખું સ્ટ્રક્ચર બતાવ્યું છે કે જેનો આધાર છે. પછી અહીંયા છે મેડ્યુસા, એટલે કે છત્રક. સ્ટ્રક્ચર કેવું છે આનું? છત્રી જેવા આકારનું છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? મેડ્યુસા. એપિડર્મિસ, મેઝોગ્લિયા, ગેસ્ટ્રોડર્મિસ, ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી. અહીંયા જે જગ્યા દેખાય છે વાતાવરણ પ્લાવક માટેની છે. પછી છે પેનેટુઅલા. અહીં જો સ્ટ્રક્ચર જે તમને દેખાઈ આવે છે, સ્ટ્રક્ચર પાસડી જેવું દેખાય છે આપણને પેનેટુઆલાનું. ગોર્ગોનિયા, આ એક્ઝામ્પલ શાનું છે? ગોર્ગોનિયાનું એક્ઝામ્પલ છે. તો આ બધા એક્ઝામ્પલ આપણે શાની અંદર મૂકી શકીએ? કોષ્ઠાંત્રી સમુદાયની અંદર મૂકી શકીએ. તો હાઇડ્રા, પેનેટુઆલા, ફાઇસેલિયા એન્ડ ગોર્ગોનિયા, આ બધું શું છે? કોષ્ઠાંત્રી સમુદાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ. સિલેન્ટેટા પ્રાથમિક પેશી સ્તરીય આયોજન ધરાવે છે. સૂત્રાંગો ધરાવતું કોષ્ઠાંત્ર જોવા મળે છે. તેથી આ સમુદાયને શું કહેવામાં આવે છે? કોષ્ઠાંત્રી સમુદાય કહેવામાં આવે છે. જલીય વસવાટ ધરાવે છે. નિવાસસ્થાન એનું કેવું છે? એકાકી અને વસાહતી છે અને મુક્ત તરતા તમને જોવા મળશે. એની અંદર પાચન તંત્ર કયા પ્રકારનું છે? અપૂર્ણ પાચન તંત્ર. દ્વિગર્ભ સ્તરીય છે. પેશી સ્તરીય આયોજન છે. પેશી સ્તરીય આયોજનનો મતલબ કે પેશી બનાવે છે કોષો ભેગા થઈને. અરીય સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ ધરાવે છે. અરીય સંમિતિ અને દ્વિપાર્શ્વ, અરીયની આપણે શું વાત કરી હતી? એક ધરીથી બે ભાગમાં. દ્વિપાર્શ્વીય સંમિતિની કે એક ધરીથી જમણા અને ડાબા ભાગમાં વિભાજિત કરશે. આની વિશિષ્ટતા આપણે વાત કરીએ તો આની અંદર ડંખાગીકા કોષો આવેલા છે, એટલે કે ડંખ કોષો કહેવાય છે, જેની અંદર હિપ્નોકેપ્સિડાનું લેવલ છે વધારે જોવા મળે છે. પ્રજનન અલિંગી અને લિંગી પ્રકારે થાય છે અને પરિણામે પુષ્પક અને છત્રક છે એ મળે છે. કોષ્ઠાંત્રના પ્રકાર જોઈએ તો પુષ્પક અને છત્રક. પુષ્પક એટલે પુષ્પ જેવો આકાર છે, છત્રક એટલે છત્ર જેવો આકાર છે. ડંખ કોષો છે એ ડંખ તો મારે છે, પણ તેના સિવાય ખોરાકને પકડવા, પ્રતિચાર, એની સામે પ્રતિસાર આપે છે. અધોમુખ છે એ મળદ્વાર જેવું કાર્ય કરે છે અને અહીં અપૂર્ણ પાચન માર્ગ છે એ જોવા
મળશે. અહીં શરીર ગુહાનો અભાવ છે, પરિણામે શરીર ગુહા જેવું કાર્ય કરતી એક ગુહા આવેલી છે જેને આપણે કોષ્ઠાંત્રી કહીએ છીએ. સૌ પ્રથમ જે ચેતાતંત્ર છે કોષ્ઠાંત્રીની અંદર જોવામાં આવ્યું તો સૌથી નિમ્ન કક્ષાનું જો સમુદાય ગણવામાં આવતો હોય તો કયો સમુદાય છે? કોષ્ઠાંત્રી સમુદાય છે. પુષ્પકનું જો અલિંગી પ્રજનન થાય, જો છત્રક મળે અને છત્રકનું લિંગી પ્રજનન થાય તો શેનું નિર્માણ થાય છે? પુષ્પકનું નિર્માણ થાય છે. અને બીજા બધા એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના છે, હાઇડ્રા અને પેન્ટુઆલા અને ફાઇસેલિયા અને ગોર્ગોનિયા. તો આપણે આ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કર્યો? સછિદ્ર એટલે કે પોરીફેરા અને બીજું છે કોષ્ઠાંત્ર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા સમુદાય વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.